નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે સીધા ધિરાણ યોજના છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના નાના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તેમજ સ્વરોજગાર લક્ષી જે 3 વ્હીલર અને 4 વ્હીલર વાહનની ખરીદી માટે પણ સહાય આપવામાં આવે છે। તો આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એસજેઈ ગુજરાત। જેવું તમે એસજેઈ ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે sje.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। અહીં મિત્રો જે ખાતાઓના વડા, બોર્ડ અથવા તો નિગમનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક લિંક આપવામાં આવેલી છે, નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો। તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબનો એક મેસેજ છે તે જોવા મળશે। તે વાંચી અને ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં તમારે લોગિન છે તે કરવાનું રહેશે, પરંતુ પોર્ટલ ઉપર હજી સુધી તમે તમારું રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે ન્યૂ યુઝર રજીસ્ટર। તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે તમને આગળ એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે, જેમ કે તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, તમારે જે તે પાસવર્ડ રાખવું હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, પરંતુ જો કેપ્ચા કોડ વ્યવસ્થિત ન વાંચી શકતા હોય તો અહીં રિફ્રેશનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં કેપ્ચા કોડ છે તે બદલી જશે। મિત્રો કેપ્ચા કોડ વ્યવસ્થિત વંચાય એટલે મિત્રો આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે અને આગળ મિત્રો તમારે લોગિન છે તે કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારું નામ છે એટલે કે તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે જ મોબાઈલ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ છે તે ફરીથી સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનનું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। મિત્રો હાલ અત્યારે અલગ અલગ 4 યોજનામાં અરજી ફોર્મ શરૂ છે કે જેમાં સ્વરોજગાર લક્ષી યોજના, 3 વ્હીલર વાહનની ખરીદી માટેની યોજના, મારુતિ સુઝુકી ઇકોની ખરીદી માટે યોજના, ટ્રેક્ટર અને યાંત્રિક સાધનોની ખરીદી માટેની યોજના। આ 4 યોજનામાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 17 ઓગસ્ટ 2025 છે। 17 ઓગસ્ટ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। 4 યોજના માટે કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે તે રૂપિયા 6 લાખ સુધીની છે, એટલે કે રૂપિયા 6 લાખ કરતા જો વધારે વાર્ષિક આવક હશે તો તે અરજદાર આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। એ મિત્રો યોજના અંતર્ગત કેટલું ધિરાણ મળવાપાત્ર થશે તેની રકમ છે તે યોજનાના નામની સામે તમે જોઈ શકશો। તમામ યોજનામાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક યોજનાને ધ્યાનમાં રાખી આગળ વધીશું। તમારે જે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તેની સામે જે અહીં ગ્રીન કલરમાં અરજી કરવાનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરવું તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો અરજદારે પોતાની માહિતી આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે જો સ્વરોજગાર લક્ષી યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા હોય તો તમે કયો વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવા માંગો છો તે વ્યવસાયનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે રેશન કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને રેશન કાર્ડને વ્યવસ્થિત સ્કેન કરી તમારે અપલોડ કરવાનું રહેશે। તેના માટે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું રેશન કાર્ડ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં રેશન કાર્ડની કોપી અપલોડ થઈ જશે।
ત્યાર પછી તમારા જે આધાર કાર્ડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। આગળ મિત્રો તમારે તમારું પૂરું નામ છે તે લખવાનું રહેશે કે જેમાં સૌથી પહેલા તમારી અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો તાજેતરનો ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનો રહેશે। અહીં જે ગ્રીન કલરમાં અપલોડ ફોટોનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એ જ રીતે અહીં સાઈડમાં તમારે સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે। અહીં જે અપલોડ સિગ્નેચરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં સિગ્નેચર પણ અપલોડ થઈ જશે। ત્યાર પછી તમારે કોઈ પણ એક આઈડી પ્રૂફ આપવાનું રહેશે। હવે તમે જે આઈડી પ્રૂફ આપવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે અથવા તો કોઈ પણ સંસ્થાનું આઈ કાર્ડ છે। તમે જે પ્રૂફ આપવા માંગતા હોય તેનું નામ સિલેક્ટ કરી તેમના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેને વ્યવસ્થિત સ્કેન કરી અને અહીંથી મિત્રો ચોઈસ ફાઇલનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું આઈડી પ્રૂફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં આઈડી પ્રૂફ અપલોડ થઈ જશે। ત્યાર પછી તમારું જેન્ડર શું છે, સ્ત્રી કે પુરુષ, મેલ કે ફિમેલ, જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જાતિ એટલે કે કાસ્ટ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। સબ કાસ્ટ એટલે કે પેટા જાતિ જે તે હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। જાતિના દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને દાખલો કયા વર્ષમાં મેળવેલ છે તે વર્ષ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને તે જાતિનો દાખલો છે તેને પણ તમારે અપલોડ કરવાનો રહેશે। તેને વ્યવસ્થિત સ્કેન કરી અને અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો જાતિનો દાખલો રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં દાખલો અપલોડ થઈ જશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી જે જન્મ તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જેવી તમે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરશો એટલે તમારી હાલની ઉંમર કેટલી છે તે ઉંમર અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તેનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેમ કે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, એસએસસી એટલે કે ધોરણ 10 નું સર્ટિફિકેટ છે અથવા તો જન્મ તારીખનો દાખલો છે। તમે જે સર્ટિફિકેટ આપવા માંગતા હોય તેનું નામ સિલેક્ટ કરી અને આગળ તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। તેના માટે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે જન્મના પુરાવા તરીકે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તે ડોક્યુમેન્ટને સિલેક્ટ કરશો એટલે તે ડોક્યુમેન્ટ અહીં અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારા જે મોબાઈલ નંબર છે તે રજીસ્ટ્રેશન કરતી વખતે જે આપેલ છે તે નંબર ઓટોમેટિક આવી જશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। આગળ મિત્રો તમારે તમારું સરનામું છે તે આપવાનું રહેશે કે જેમાં તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તમારા ગામનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। હવે રહેઠાણના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વોટર આઈડી કાર્ડ છે એટલે કે ચૂંટણી કાર્ડ છે, ત્યાર પછી લાઇટ બિલ છે, ભાડા કરાર છે, આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે કે રેશન કાર્ડ છે। તમે જે ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવા માંગતા હોય તે ડોક્યુમેન્ટનું નામ સિલેક્ટ કરી અને તે ડોક્યુમેન્ટને અપલોડ કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં જે સાઇડમાં ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જેમાં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરશો તો અહીં તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। ત્યાર પછી તમે કયા વિસ્તારમાં રહો છો, તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં, તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને આગળ તમારી પાસે જે વાર્ષિક આવકનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે વાર્ષિક આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલી હોય એટલી આવક આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો વાર્ષિક આવકનો દાખલો રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં દાખલો અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો અહીં જે આવકના દાખલાના નંબર છે અને તારીખ છે તે આપવાની રહેશે। આવકના દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને આવકનો દાખલો કઈ તારીખે તમે કઢવેલ છે તે તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે। વિકલાંગતાની ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને વિકલાંગતાનો પ્રકાર છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર અહીં અપલોડ કરી દેવાનું રહેશે। પરંતુ તમે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે કે જેમાં સૌથી પહેલા તો ધોરણ 12 ની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તેના માટે અહીં ચેકબોક્સમાં ટીક કરી અને તમે જે 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે કયા બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે।
પ્રવાસ, સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ જે તે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને ધોરણ 12 નું જે સર્ટિફિકેટ છે, માર્કશીટ છે, તેને અહીં અપલોડ કરી દેવાની રહેશે. ત્યાર પછી આગળ જો તમે ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કરેલી હોય તો તમે તેની વિગત પણ આપી શકો છો. તેની સામે જે ચેકબુક છે તેમાં ટિક કરી અને યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ગ્રેજ્યુએશનની જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી અને તમારી પાસે જે ગ્રેજ્યુએશનની જે ડિગ્રી છે તે ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ તમારે અપલોડ કરી દેવાની રહેશે. આગળ જો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો અહીં મિત્રો તેની વિગત પણ આપી દેવાની રહેશે. પરંતુ તમે ધોરણ 12 કરતા ઓછો અભ્યાસ કરેલ છે તો અહીં મિત્રો તમે શૈક્ષણિક લાયકાતની વિગત ન ફિલ કરો તો પણ ચાલશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં તમને એક ફરીથી કેપ્ચા કોડ જોવા મળશે. તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પરંતુ મિત્રો જે વાહનની ખરીદી માટે ધિરાણની યોજના છે તેમાં તમે જો અરજી ફોર્મ ભરતા હશો તો તમારે વાહનની વિગત એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સની વિગત પણ આપવાની રહેશે. જેમ કે મિત્રો તમારી પાસે વાહન ચલાવવાનો અનુભવ છે કે કેમ, જો તમારી પાસે વાહન ચલાવવાનો અનુભવ છે તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને કેટલા વર્ષનો અનુભવ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ તમારી પાસે વાહન ચલાવવાનો અનુભવ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તેની વિગત આપવાની રહેશે. લાયસન્સના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તેમની જે રિન્યુ કરવાની જે તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને લાયસન્સ છે તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે. અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમારી અરજી સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે અને મિત્રો આગળ તમારે તમારા ફોર્મને હજી કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી છે તે માન્ય ગણવામાં આવશે નહીં. પરંતુ મિત્રો તમે તમારા ફોર્મમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા હોય, સુધારો વધારો કરવા માંગતા હોય તો અરજી ફોર્મ કન્ફર્મ કરતા પહેલા તમે તે કરી શકશો. તેના માટે અહીં જે એડિટ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે તમે જે યોજનામાં અરજી ફોર્મ ભરેલ છે તે યોજનાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમને જે નંબર આપવામાં આવેલા છે અરજી નંબર, તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મ ઓપન થઈ જશે. તેમાં તમે જે વિગત સુધારવા માંગતા હોય તો વિગત તે સુધારી અને ફરીથી તમારે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પરંતુ તમે કોઈ પણ પ્રકારની વિગતમાં ફેરફાર કરવા નથી માંગતા, વિગત સુધારવા નથી માંગતા તો આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. તેના માટે અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. અહીંથી મિત્રો યોજનાનું નામ સિલેક્ટ કરી તમારા જે કન્ફર્મેશન નંબર છે, અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી, તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી, કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું પ્રિવ્યુ મોડ ઓપન થઈ જશે. તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે. નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને અલગ અલગ 3 ઓપ્શન જોવા મળશે. જો તમે મિત્રો અરજી ફોર્મમાં હજી પણ સુધારો કરવા માંગતા હોય તો અહીં જે બ્લુ કલરમાં એડિટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર મિત્રો ક્લિક કરી તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો. પરંતુ તમે મિત્રો ફોર્મ કન્ફર્મ કરવા ન માંગતા હોય અથવા તો એડિટ કરવા પણ ન માંગતા હોય તો અહીં જે સેવ એન્ડ એક્ઝિટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પરંતુ ફોર્મ તમે ફાઇનલી જો કન્ફર્મ કરવા માંગતા હોય તો અહીં જે રેડ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ ફાઇનલી કન્ફર્મ થઈ જશે. ત્યાર પછી તમે તે ફોર્મમાં મિત્રો કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી. અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ જો તમે તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન જે જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંથી મિત્રો યોજનાના નામને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી, તમારી જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી, અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો જે ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. જો તમે તમારી અરજીનું સ્ટેટસ જોવા માંગતા હોય તો અહીં તમને નાવ એપ્લિકેશન સ્ટેટસનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી મિત્રો અરજીની વિગત માંગે તે અરજીની વિગત તમારે ફિલ કરી દેવાની રહેશે અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારા ફોર્મનું સ્ટેટસ છે તે તમને જોવા મળશે. તો એ રીતે મિત્રો જે સીધા ધિરાણ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.